હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જનરલી જ્યારે બી અમે લોકો કેનેડાની વાત કરતા ત્યારે એક જ વસ્તુ સામે આવતી હતી કે સર તમે ખાલી કેનેડાની જ માહિતી આપો છો, પ્લીઝ અમને અધર કન્ટ્રીનું બી ગાઈડન્સ આપો. આજે એ વ્યુઅર્સ માટે થઈને આ ચેનલ અમે લોકોએ લોન્ચ કરી છે, જ્યાં આગળ આપણે કેનેડા સિવાયની વાતો કરીશું કે જ્યાં આગળ યુકે છે, યુએસ છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ હોય છે, ફ્રાન્સ હોય છે, યુરોપની અમુક નાની કન્ટ્રીઝ હોય છે જે ઓછા બજેટની અંદર તમને એજ્યુકેશન પ્રોવાઈડ કરતી હોય છે અને સારી સારી કોલેજ યુનિવર્સિટીઝ હોય છે કે જ્યાં આગળ તમે એજ્યુકેશન સારા લેવલનું લઈ શકો છો અને ઓછા બજેટની અંદર લઈ શકો છો. આ ચેનલના મેઇન ઉદ્દેશ્ય સાથે આપણે આગળ વધીએ કે જ્યાં આગળ આજે આપણે વાત કરીએ કે તમે કદાચ અત્યારે જે ચેન્જીસ થયા છે એ મુજબ જો કેનેડા સિવાયની કન્ટ્રી ફોકસ કરો તો તમારા પ્રાયોરિટી નંબર પર તમે યુકેને રાખી શકો છો. યુકેની અંદર એટલે કે યુનાઇટેડ કિંગડમ આની વાત કરો તો સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ આ બધી જે કન્ટ્રીઓ છે એ યુકેની અંડરમાં આવતી હોય છે, તો તમારે એની અંદરથી ફોકસ કરી શકાય છે. જ્યાં આગળ હું તમને વાત કરું કે જો યુકે પહેલાં કેમ પ્રાયોરિટી, આની સિવાય યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બી હોઈ શકે છે, બટ યુકેની પ્રાયોરિટી અત્યારના કેસમાં એટલા માટે હોય છે કે જ્યાં આગળ સૌથી પહેલું તો ડિપ્લોમા કોર્સ ના લેતા બે કોર્સીસ અવેલેબલ હોય છે, એક બેચલર કોર્સીસ અને બીજા છે માસ્ટર કોર્સીસ. જો તમે પ્લાન કરતા હો યુકેની અંદર તો કદાચ તમે તમારું 3 years બેચલર લઈ શકો છો. સ્કોટલેન્ડ સાઇડ તમે જો જવાનો પ્લાન કરતા હો તો એ બાજુના એજ્યુકેશન સિસ્ટમ મુજબ 4 વર્ષના બેચલર થતા હોય છે, જેમ આપણે ભારતમાં ઘણી વખતે જોતા હોઈએ કે બીકોમ, બીએ છે, બીએસસી છે, આ બધા 3 yearsના બેચલર્સ હોય છે અને એન્જિનિયરિંગના બેચલર્સ હોય છે, બીટેક હોય છે અથવા તો બી હોય છે, આ બધા 4 years બેચલર્સ હોય છે. એવી જ રીતે સ્કોટલેન્ડની એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે 4 વર્ષના બેચલર્સ અવેલેબલ હોય છે અને ઇંગ્લેન્ડ બાજુ જાઓ તમે જેની અંદર કદાચ લીડ્સમાં વાત કરો યા તો કદાચ તમે બર્મિંગહામમાં વાત કરો છો, લંડનની વાત કરો છો, ત્યાં આગળ 3 વર્ષના બેચલર્સ કોર્સ બી અવેલેબલ હોય છે. ત્યારબાદ જો તમે ટાયર 4ની અંડરમાં વિઝા એપ્લાય કરતા હો છો તો તમને આફ્ટર સ્ટડી પછી જોબ અથવા વર્ક પરમિટની જો વાત કરું તો એના બી ઓપ્શન્સ અવેલેબલ થઈ શકે છે યુકેની અંદર, જેને કારણે બી અત્યારે યુકે પહેલી પ્રાયોરિટી પર લોકો રાખતા હોય છે. આફ્ટર કેનેડાની વાત છે, કેનેડા બહુ પ્રાયોરિટી પહેલાં હતું જ લોકોનું. અત્યારના સિનારીઓમાં એવું છે, ઘણી વખતે એવું જોવા મળે છે કે જ્યાં આગળ કેનેડા જે બેનિફિટ્સ ના આપી શકતો એવા બેનિફિટ યુકેમાં મળી જતા હોય છે અથવા અધર કન્ટ્રીઝમાં મળી જતા હોય. બીજી વસ્તુ હું ઘણા ટાઈમ પહેલાં બી તમને મારી જૂની ચેનલમાં બી વાત કરી છે, જ્યાં આગળ મેં તમને એક વસ્તુ કીધી છે, ક્યારેય મિત્ર સર્કલ, કઝિન, અડોશી, પડોશી આ લોકો ગયા છે એની મુજબ તમે ક્યારેય એવું સિલેક્શન ના કરો કે મારે એ કન્ટ્રીમાં જવું જોઈએ. તમારા કન્ટ્રીના કોર્સ તમારો કયો છે, તમે કેરિયર કયા ફિલ્ડમાં બનાવવા માંગો છો, એ ફિલ્ડની ડિમાન્ડ કઈ કન્ટ્રીમાં છે એ ફોકસ કરીને જશો તો તમને ઘણો બેનિફિટ થશે. હવે જો કે યુકેમાં તમારે જવું જ છે તો યુકેનો મેઇન બેનિફિટની અંદર હું તમને કહું કે સારી સારી ઇન્ડસ્ટ્રીઝ જેમાં મેનેજમેન્ટ ટોપ લેવલ છે, મધર ઓફ મેનેજમેન્ટ તમે તો યુકેને કહી શકો છો, બિકોઝ યુકેનું મેનેજમેન્ટ છે એ વર્લ્ડ રેન્કિંગમાં આવે છે. કદાચ એવું કહી શકાય કે યુકે પાસે ટોપ 10 યુનિવર્સિટીઝ છે જે વર્લ્ડના એજ્યુકેશન લેવલની અંદર ટોપ 10 પર આવે છે. આવી સારી સારી યુનિવર્સિટીઝ ત્યાં અવેલેબલ હોય છે. યુકેની જો કદાચ તમે સ્ટડી સિસ્ટમની કોસ્ટની વાત કરો તો 5-7 લાખની કોલેજ યુનિવર્સિટીઝની ફીસથી સ્ટાર્ટ થાય છે, તો એ લગભગ લેવલ એનું તમે 1 કરોડ 80 લાખ સુધી વર્ષની ફી બી જેને ભરવી હોય છે, આવી કોલેજ યુનિવર્સિટીઝ ત્યાં અવેલેબલ હોય છે. આની આખી પ્રોસેસ ને બધું તો આપણે ડિટેલના વિડીયોઝ હું તમારી સાથે શેર કરતો જ રહીશ કે જ્યાં આગળ તમને આ બધા બેનિફિટ્સ મળતા રહે. આજે હું તમને એક ઓરલ બ્રીફિંગ એટલે આપું છું કે આ કન્ટ્રીઓને તમે ફોકસમાં રાખી શકો છો. હવે તો કે યુકેમાં અત્યારના સિનારીઓમાં જે રીતે ડિમાન્ડ ધીરે ધીરે કેનેડામાં લો થઈ તો યુકેમાં વધી રહી છે, તો એના કારણે વિધાઉટ આયલ્સ છે અથવા તો વિધાઉટ પીટી યા ઇંગ્લિશની કોઈ બી ટેસ્ટ આપ્યા વિના બી તમે યુકેની અંદર એડમિશન અને વિઝા પ્રોસેસ કરી શકો છો. સાથે સાથે તમને લો આઈએલટીએસ અથવા એમઓઆઈ બેઝ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શનની જો આપણે વાત કરીએ તો આના બેઝ ઉપર બી અમુક યુનિવર્સિટીઝ વગેરે જે છે એ તમને એડમિશન અને વિઝાની જે સગવડ છે એ પૂરી પાડે છે. તો આ બધા બેનિફિટ્સ તમને યુકેની અંદર મળતા હોય છે કે જ્યાં આગળ હવે એવું મગજમાં રાખવું જરૂરી નથી કે કેનેડા જશો તો જ કેરિયર સેટ થશે. યુકે બી તમે જઈ શકો છો, યુકેમાં બી કેરિયર સેટ થતું હોય છે. હા, યુકે જે છે એ કિંગડમ્સની અંદર આવે છે તો એના કદાચ રૂલ્સ રેગ્યુલેશન્સ બધા ડિફરન્ટ હોય છે. કેનેડા જે છે લોકશાહીમાં છે તો કેનેડાની આખી વસ્તુ અલગ હોય છે. અહીંયા આગળ પીઆર જેવી કોઈ વસ્તુ નથી હોતી, પણ અમુક સર્વલ તમારું જે સ્ટે બેક ટાઈમ થતો હોય 7 વર્ષ છે, 8 વર્ષ છે, ત્યારબાદ તમે ડાયરેક્ટલી સિટીઝનશીપ જે કહેવાય છે એ એપ્લાય કરી શકતા હો છો.
આ બધી જે વસ્તુઓ છે એ તમને બેનિફિટ્સ આપતી હોય છે. તમારું કેરિયર સેટ થઈ શકે છે. અલ્ટિમેટલી હવે એવું રહ્યું નથી, દુનિયા ઓપન થઈ ગઈ છે કે જ્યાં આગળ તમે ખાલી કેનેડા જશો તો જ કેરિયર બનશે એવું જરૂરી નથી હોતું. તમે તમારી ચોઇસ પ્રમાણે કન્ટ્રી સિલેક્ટ કરી શકો છો. અલ્ટિમેટલી આજે બી મેં તમને આજે એક આ વિડીયોની અંદર આ માહિતી આપવાની કોશિશ કરી છે કે આ ફર્સ્ટ વિડીયોની અંદર કે હું તમને ઓવરઓલ એક બ્રીફિંગ આપું. ધીરે ધીરે હું તમને ડિટેલની અંદર ટેકનિકલ અમારો જે બી અનુભવ છે એ હું તમારી સાથે શેર કરતો રહીશ અને તમને માહિતી આપતો. અમારો મેઇન ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મદદગાર થઈએ અને રસ્તાઓ અથવા તો જે કહેવાય માર્ગદર્શન પૂરું પાડીએ. આ પર્પઝ સાથે આજે બી માહિતી એક શેર કરી છે. જો તમને માહિતી સારી લાગી છે તો લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા, બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.